હેલો ફ્રેન્ડ્સ, બીજલ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે એક નાટક જોઈ રહ્યા છીએ જે સરકારે દરેક ગામે ગામે કર્યું છે અને આ સ્વચ્છ વડનગર ભવ્ય વડનગર વા વડનગરનું નાટક છે। એ ગલી ગલીએ મોહલ્લે મોહલ્લે જઈને આ લોકો આપણને સમજાવે છે કે આપણે કેવી રીતે આપણો દેશ, આપણું ગામ અને આપણું રાજ્ય ક્લીન કરવું, તો આપણે બી સહભાગી બનીએ અને આપણી નૈતિક ફરજ અદા કરીએ। માટે આજે આ નાટક જોઈએ। એના માટે હવે ઘણા સુધી આવી ગયું છે, અટકવું જોઈએ। એટલા માટે અમે તમારી સામે નાટક લઈને આવ્યા છીએ। તો રજૂ કરીએ છીએ નાટક વા વડનગર। અમે તમારી પાસે આવ્યા, સરસ મજાનું નાટક લાવ્યા। સરસ મજાનું નાટક લાવ્યા। સ્વચ્છતા હી સેવા કરીશું, સ્વચ્છતા હી સેવા કરશું, સ્વચ્છતા હી સેવા કરીશું, સ્વચ્છતા હી સેવા કરશું, સ્વચ્છતા હી સેવા કરીશું, સ્વચ્છતા હી સેવા કરશું, સ્વચ્છતા હી સેવા કરીશું, સ્વચ્છતા હી સેવા કરશું। અમે તમારી પાસે આવ્યા, સરસ મજાનું નાટક લાવ્યા। અમે તમારી પાસે આવ્યા, સરસ મજાનું નાટક લાવ્યા। વડનગરવાસી બોલે વાહ વડનગર વાહ। વડનગર આવતા પ્રવાસી બોલે વાહ વડનગર વાહ। દરેક ગુજરાતી બોલે વાહ વડનગર વાહ। દરેક ભારતવાસી બોલે વાહ વડનગર વાહ। અનંત અનાદિ વડનગર। એ વખત જે છે ને ત્યારે વડનગરની સ્વચ્છ અને સુંદર ઇમેજ લઈને જાય છે। અરે વડનગર આવનાર દરેક પ્રવાસ આનંદપુર તો ક્યારેક આનંદપુર તરીકે ઓળખાય છે। આ સમગ્ર દેશને પ્રેરણા આપનાર આપણા માનનીય લોક લાડીલા વડાપ્રધાન શ્રી મોદીજીનું ઘડતર કરનાર પ્રેરણા સ્કૂલનું વડનગર સ્વચ્છ અને સુંદર બનાવવા માટેનું અભિયાન લઈને નીકળ્યા હોય। આખા દેશને જ્યારે હાકલ કરતા હોય તો આપણા જ ગામના પનોતા પુત્ર છે, એના કારણે થઈને આપણા દરેક વડનગર વાસીની ફરજ બને છે કે આપણે બધા ભેગા થઈ અને આપણા વડનગરને એવું કરીએ કે વડનગર બને સ્વચ્છ વડનગર। આપણું વડનગર બને સ્વચ્છ વડનગર। આપણું વડનગર બને સ્વચ્છ વડનગર। વાત કરો છો તમે? અમે વડનગરમાં આવ્યા ને, અમે જયારે વડનગરમાં આવ્યા ને ત્યારે એની ભવ્યતા, એની સ્વચ્છતા અને એની સુંદરતા આ જોઈને કાકા અમે તો રાજી રાજી થઈ ગયા। એવું છે એમના ગામમાં તો બધી ગંદકી જ લાગે, અહીંયા જોઈને ખુશ થઈ ગયા। અરે પણ હે કોઈ ચાવા પીધી કે બોલ મંગાવો? કાકા વડનગર આયા ચા ના પીએ એવું બને? વડનગર ની ચા એટલે ચમત્કાર છે, ચમત્કાર। એ કાકા આપણે ઘર કેટલું ચોખ્ખું રાખીએ છીએ, ઘરે પંદી કરીએ છીએ ને, એટલે સ્વચ્છતાની શરૂઆત આપણે ઘરેથી થાય। ઘર ચોખ્ખું તો આનું રસોડું, ફળિયું, મોહલ્લો અને જો સોસાયટી હોય તો આજુબાજુ એરિયા સ્વચ્છ અને સુંદર રાખવાની જવાબદારી આપણી છે। આને કહેવાય સ્વચ્છતા। હા તમે તો આપણું ગામ ચોખ્ખું છે તો તાલુકો ચોખ્ખો।